હરિઓમ. આપણી વચ્ચે આપણા સ્વજન, આપણા વડીલ, આપણા મુરીબી અને આપણા ઘરનો જેને મોભ કહેવાય એવા આપણા સ્વજન, જેને આપણે આખું નેહડું શેફા ગઢા આપા કહેતા હતા, એ આપણી વચ્ચે રહ્યા નથી. આ લોક છોડી અને તે લોકમાં ગયા. જોકે આ લોક છોડી અને તે લોકમાં દરેકે જવાનું છે, પણ જ્યારે વ્યક્તિ વિશેષ વ્યક્તિ હોય, 5માં નહીં પણ 25માં માણસ પૂછાતા હોય, જે પૂછવાનું ઠેકાણું હોય અને જેને હિસાબે આખું નેહડું એમ કહેતા હોય કે અમારે શેફા ગઢાપા બેઠા છે ત્યાં સુધી કાંઈ વાંધો નહીં. હવે આવા વ્યક્તિ જ્યારે વિદાય લે ત્યારે ઘરના સભ્યોને તો ખોટ પડે જ તે, પણ આખા નેહડાને ખોટ પડી છે. આખા આપણા નેહડાને ખોટ પડી છે, ભરવાડ સમાજને ખોટ પડી છે. કારણ કે શેફાભાઈનું જીવન એવું હતું, આપણે શેફા ગઢાપા કહેતા, પણ શેફાભાઈનું જીવન એવું દિવ્ય હતું, એવું ભવ્ય હતું કે માતાજીના ઉપાસક તો હતા જ તે. માતાજીના ઉપાસક હતા, પણ છતાં સત્યના માર્ગે ચાલવાવાળા હતા, ધર્મના કેડે હાલવાવાળા હતા. આખા નેહડાને કદાચ ક્યારેય કાંઈ પણ વસ્તુની જરૂર પડી હોય તો શેફા ગઢાપા સિવાય કામ થાય નહીં. આવા આપણા શેફા હતા. પણ માણસ જે જન્મે એને જવું પડે, આ સનાતન સિદ્ધાંત છે. રચાવી તેજ ગીતાને, ગજાવી કુંજ ગલીઓને, છતાં પ્રાચી તળે પીપળે પ્રભુ તમારે પોઢવાનું છે. આ મૃત્યુલોક છે. આ મૃત્યુલોકની અંદર જે આવે એને જવું પડે. આ સનાતન સિદ્ધાંત છે. આ પૃથ્વી ઉપર પરબ્રહ્મ પરમાત્મા કે જે નિરાકારમાંથી આકાર લઈ અને પધાર્યા તો એને જવું પડે. આ લોકમાં બધાને જવું પડે. પણ આપણા વડીલ, આપણા મોભી જ્યાં સુધી બેઠા હોય ને ત્યાં સુધી ઘરના છોકરા બધા નિર્ભય હોય, એને કોઈ જાતની ઉપાધિ ન હોય. આપણા ઘરની અંદર આપણા વડીલ હોય તો છોકરાઓને કોઈ દિવસ કાંઈ ચિંતા ન હોય. એમ થાય કે આપા બેઠા છે, આપા બેઠા છે, આપા બેઠા છે. પણ શેફા ગઢાપા એવા નીતિવાન, કારણ કે મને ખબર છે, હું એમની સાથે કેટલોય સમય સુધી રહ્યો છું. ખાલી શેફા આપા જ આપણા નહીં, પણ ભગત બાપા, અત્યારે હું ભગત બાપાને યાદ કરીશ. લ્યો, ભગત આપા તે કે એના હાથે ગામના કામ થયા જ. લ્યો, પૂછવાનું ઠેકાણું જેને કહેવાય, કે જેને આપણે ભગતભાઈ કહેતા. નામ બધું ભીખાભાઈ, પણ ભગતભાઈ જેને ગામ જેને ભગત કહેતું. હવે એવા ભગત ભીખાભાઈ એ પણ આપણી વચ્ચે નથી રહ્યા, ભગતભાઈ પણ નથી રહ્યા, આ શેફા આપાય નથી રહ્યા. લગરા આપાનું જીવન કેવું, પછી જબરા આપાનું જીવન કેવું, નોંઘા આપાનું જીવન કેવું. આ બધા આપણા નેહડાના ભરવાડ સમાજના આ મોભી હતા. પણ એક પછી એક બધાય વિદાય લીધી છે. અને એમ કહો કે આપણને નોંધારા મૂકી દીધા, એમ કહો તોય એમાં ખોટું નથી. પણ આ લોકોની અંદર જે આવે એને જવું પડે, એ વાત નક્કી છે વાલા. કાયમ કોઈને રહેવાનું નથી. તો આપણે શેફા આપવાની પાછળ કંઈક ભાગવતજીના 12મો અધ્યાયનો પાઠ કરીશું, કંઈક 15મો અધ્યાયનો આપણે એના આત્મકલ્યાણ માટે આપણે પાઠ કરીશું. પછી ગરુડ પુરાણ સંક્ષિપ્તમાં આપણે વાંચશું કે જેથી કરીને એના આત્માને શાંતિ મળે. જોકે એના જીવનમાં જ શાંતિ હતી. એ એવું જીવન જ એવું જીવ્યા છે કે એના જીવનમાં એને શાંતિ જ મળી હોય. કારણ કે શેફા આપા એ સમાજના આગેવાન હતા, ભરવાડ સમાજના જ્યારે આગેવાન હતા
ત્યારે એના જીવનમાં એને કેટલાય નિર્ણય લેવાની જરૂર પડી હોય, પણ ક્યારેય કોઈના હૃદયની અંદર દુઃખ લાગે એવો નિર્ણય શેફા આપાએ ક્યારેય લીધો જ નથી. બોલો, એવું એનું જીવન હતું. કોઈના હૃદયની અંદર દુઃખ લાગે એવું શેફા આપા ક્યારેય બોલ્યા જ નથી. આખા ભરવાડ સમાજની અંદર આ ઠાકર દુવારો આપણે જે નવો બંધાણો, હવે શેફા આપા છે, ભગતભાઈ છે, રાઘવભાઈ છે, આપણા વામનભાઈ છે, આ બધા પૂછવાનું ઠેકાણું હતું. પણ આ બધાએ એવું કામ કરીને ગયા છે કે સમાજ એને કાયમ માટે યાદ કરશે. જો આપણા નેહડાની અંદર તમે જુઓ તો ઠાકર દુવારો છે, કેવો સરસ મજાનો ઠાકર દુવારો બંધાણો. હવે આ ઠાકર દુવારો આપણે રાઘવભાઈ એની હયાતી, રાઘવભાઈની હાજરી, આપણા વામનભાઈ ને એ વખતે જગ્યા રખાયેલી, અને આપણા શેફાભાઈના હયાતીમાં આ બધા સારા કામ સમાજ માટે થયા છે. એ કોના માટે થયા? બધા આપણા માટે થયા છે. આ બધા નેહડા માટે થયા છે. એટલે આપણા નેહડાને તો ખોટ પડી છે, પણ હું તો એમ કહીશ કે ભરવાડ સમાજને ખોટ પડી છે. કારણ કે આવા વ્યક્તિ વ્યા જાય, માતાજીના ઉપાસક, અને પૂછવાનું ઠેકાણું 5:25 પૂછાતા હોય, અડધી રાતે નેહડાને જરૂર પડે તો અડધી રાતનો હોંકારો હોય, એવા શેફા આપા આજે આપણી વચ્ચે નથી. તો એના આત્માને ભગવાન ખૂબ ખૂબ શાંતિ આપે અને એના આત્માને સદગતિ મળે એ માટે થઈ આપણે ભગવાનના 5 નામ લેશું. વાલા, ગીતાજીનો પાઠ કરશું, 12મો અધ્યાય કરશું, 15મો અધ્યાય કરશું, અને કંઈક ગરુડ પુરાણનો સારાંશ આપણે એના આત્માના કલ્યાણ અર્થે. કારણ કે માણસ આ શરીરમાંથી આ આત્મો છૂટી જાય પછી 12 દિવસ થાય, 11 દિવસ થાય, 9 દિવસે કોઈ પણ આપણે 12મું કરીએ ને ત્યારે પિંડ કાપે ને ત્યારે આપણા સંબંધો છૂટા પડે છે. એ પહેલાં આત્મો અહીંયા જ હોય, 12 દિવસ સુધી આત્મો અહીંયા જ હોય, આપણા ઘરે જ હોય. આપણે શું કરીએ છીએ એ બધું એ આત્મો સૂક્ષ્મ સ્વરૂપે આપણે જોઈ ન શકીએ. કારણ કે આત્માનું કોઈ રૂપ હોતું, આત્માનો કોઈ ઘાટ હોતો નથી. એ તો નિરાકાર રૂપે હોય છે, એનો આકાર કોઈ હોય નહીં. પણ સૂક્ષ્મ સ્વરૂપે આજે મારીને તમારી વચ્ચે શેફા આપાનો આત્મા અત્યારે આપણા ઘરે જ જ્યારે છે, ત્યારે એની પાછળ જ્યારે આપણે સત્કર્મ કરીએ, 5 ભગવાનના નામ લઈએ, તમે શિવજીની માળા બોલતા હોય, સીતારામજીનું નામ લેતા હો, ઠાકરનું નામ લેતા હો, કે તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય કૃષ્ણને યાદ કરતા હોય, રામને યાદ કરતા હો, જેટલું જે કાંઈ સત્કર્મ તમે કરશો એ બધું એના આત્માને શાંતિ માટે તમે કરતા હશો. એટલે એના આત્માને ખૂબ ખૂબ શાંતિ થશે. તો આપણે એકાદું કીર્તન બોલી અને સત્સંગને આગળ લઈએ. પણ માનવ માત્ર આ લોકમાં આવે છે, શું કામ આવી છે આપણે? એવો ક્યારે પ્રશ્ન થયો આપણને? આવો પ્રશ્ન નથી થયો. આપણે શા માટે આવ્યા? આપણે આવવાનું કારણ શું? અને આપણે જવાનું છે તો શું કરીને જવાનું છે? એવી કોઈને ખબર છે? નહીં. આપણને ખબર છે કે ભાઈ 2 છોકરા છે તેને પરણાવવાના છે. આપણને એ ખબર છે કે છોકરા હાટું ઘર-બાર કરવાના છે. આવી બધી આપણને ખબર છે. સંસારિક પ્રવૃત્તિની બધી આપણને ખબર છે. પણ 84 લાખ યોનિમાંથી 84 લાખ યોની શેની છે? પશુની છે, આકાશમાં ઉડતા પંખીની છે, જળની અંદર વિચરતા જળચરની છે, નભચરની છે, થળચરની છે. આવી રીતે 84 લાખ યોની છે. પણ માણસ એકવાર પશુ બની જાય ને પછી એનાથી નવું કર્મ કાંઈ થતું નથી. હવે ગાયું બની ગયા, ભેહું બની ગયા, કૂતરા બની ગયા, હાથી બની ગયા, કે પછી કબૂતર બની ગયા, સકલા બની ગયા, તો એનાથી સત્કર્મ થશે નહીં. સત્કર્મ કોનાથી થશે? આ માનવ દેહથી સત્કર્મ થશે. આપણે ભગવાને સરસ મજાનું મન અને બુદ્ધિ ભગવાને આપણને આપ્યું છે, તો માનવ દેહ થકી સત્કર્મ થઈ શકે છે. એટલે આપણે 84 લાખ યોનીના સકડામાં પાછા વયા ન જઈએ ને એ માટે થઈ ભવાટવીના બંધનમાંથી મુક્ત થવા માટે આપણે આવ્યા છીએ. વાલા,
આપણે કંઈક સત્કર્મ આપણે હાથેથી થઈ જાય એટલા માટે આપણે આવ્યા છીએ. તો આપણે કંઈક ભગવાનનું નામ લઈએ, આપણે દ્વારિકાધીશ ઉપર ઠાકોર ઉપર ભરોસો રાખીએ, આપણને ભગવાન ઉપર જેની ઉપર ભાવના હોય એની ઉપર આપણે શ્રદ્ધા રાખીએ, આપણા કુળદેવી આપણી માં આપણી ભગવતી એની ઉપર આપણે ભરોસો રાખીએ. આવું બધું કરવાથી, ભજન કરવાથી, સત્સંગ કરવાથી, સાધુનો સંગ કરવાથી, માત પિતાની સેવા કરવાથી, માત પિતાની સેવા ઉત્તમ સેવા છે. આપણા શાસ્ત્રોની અંદર તમને ખબર છે કે વેદો ઉપનિષદો અને શાસ્ત્રની અંદર ક્યાંય રામજીનું નામ નથી લખ્યું, ક્યાંય કૃષ્ણનું નામ નથી લખ્યું, પણ શું લખ્યું છે? માતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ અને પરમાત્મને નમઃ. માતા છે ને જગતમાં એ મોટા મોટા માત પિતા હાલતા ચાલતા ખાતા અને પીતા આ દેવ છે. બીજા કોઈ દેવને તમે ઠાકર થાળી લઈને જાઓ તો ભગવાન જમશે કે નહીં એ ખબર નથી, એ વાસનાના ભૂખ્યા છે. ભગવાન જમશે કે કેમ એ ખબર નથી, પણ આપણા ઘરે જીવતા જાગતા માવતર છે એને આપણે થાળી આપશું એટલે એ ભગવાન જમશે કે નહીં જમે? એ ભગવાન જમી લે. મોટામાં મોટા કોઈ દેવ હોય તો માત પિતા આપણા મોટામાં મોટા દેવ છે. આજે આપણા ઘરેથી આલગોતર પરિવારના ઘરેથી આપણા શેફા ગઢા અપાઈએ જ્યારે વિદાય લીધી છે ત્યારે આપણે માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ આપણે એના આત્મા પાછળ એના આત્માના કલ્યાણ માટે આપણે કંઈક ભગવાનનું ભજન કરશું. એટલે માતા છે એ મોટામાં મોટા દેવ, પિતા છે એ મોટામાં મોટા દેવ, બરોબર. પછી આચાર્ય દેવો ભવ, માત પિતા ભગવાન છે અને ગુરુ ભગવાન છે. ગુરુ મહારાજ, આચાર્ય એટલે ગુરુ, બરોબર. માતા પિતા ભગવાન અને ગુરુ ભગવાન. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે ગુરુ મહારાજ છે ને એ ભગવાન છે. પછી અતિથિ દેવો ભવ, એક અતિથિ છે ને એ દેવ છે. આપણા આંગણાની અંદર બપોરના ટાઈમે કે હાંજના ટાઈમે કે સવારના ટાઈમે આપણને ખબર ન હોય એવી રીતે કોઈ સાધુ, કોઈ સંત, કોઈ અતિથિ, કોઈ ભિખારી, કોઈ માંગણ ગમે ત્યારે ઓચિંતા આવી જાય ને એને ભગવાનનું રૂપ ગણવું. અતિથિ, તિથિ વગર આવે. અતિથિ દેવો ભવ અને પરમાત્મને નમઃ. એ ભગવાન છે પરમ આત્મા, મારા અને તમારા હૃદયની અંદર જે વસે છે એ પરમાત્મા, બરોબર. આ પંચદેવ છે, 5 દેવ સાચા છે. એટલે આપણે શેફા ગઢા આપવાની પાછળ એના આત્માના કલ્યાણ માટે આપણે 5 ભગવાનના નામ લેશું. તમે લેજો વાલા, જેટલા આપણે ભગવાનના નામ લેશું એટલા એના આત્માને શાંતિ મળશે. અને એના આત્માને તો શાંતિ મળશે, પણ સાથે આપણે તે ભગવાનના નામ લેશું એટલે આપણું ભજન વધશે ને વાલા. આપણે ભગવાનનું નામ તો લેવું જ જોઈએ. હાલતા ચાલતા બેઠતા ઉઠતા આપણે ભગવાનને યાદ કરવા જોઈએ. તો આપણે એના આત્માને તો શાંતિ મળશે જ તે, પણ આપણું પણ ભજન થશે. એટલા માટે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ, રામ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ
રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ રામ શ્રી રામ જય જય રામ રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ રામ રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રામ પતિત પાવન સીતારામ પતિ રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ હે રામ રાત્રે નિંદરા દિવસે કામ રાત્રે કામ રાત્રે નિંદરા દિવસે કામ રાત્રે કામ ક્યારે લેશું હરિના નામ ક્યારે નામ ક્યારે લેશું હરિના નામ આમ કરતા જઈએ ઘરના કામ કામ લેતા જઈએ હરિના નામ નામ શ્રી રામ જય રામ શ્રી રામ રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો વાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ આય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય આય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતી આય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. તો આપણી વચ્ચે આપણા વડીલ આપણા સ્વજન શેફાપા આજે રહ્યા નથી, ત્યારે એના આત્મકલ્યાણ અર્થે આપણે ભગવાનના 5 નામ લઈશું. વાલા, તમે ને હું આ મૃત્યુલોકની અંદર કાંઈક કમાણી કરવા માટે આવ્યા છે, કાંઈક મેળવવા માટે આવ્યા છે. તો શું મેળવવાનું છે? મેળવવાનું છે ધન મેળવવાનું છે. કયું ધન મેળવવાનું છે? અમૂલ્ય ધન મેળવવાનું છે.
અમૂલ્ય ધન કયું છે? બધા ધનનું મૂળ થાય. બધા ધનનું મૂળ થાય. દાખલા તરીકે સોનાનો હાર હોય તો એનું કંઈક મૂળ થાય કે ભાઈ આ 2 લાખનો છે, 5 લાખનો છે, 25 લાખનો છે. પણ આપણે જે ધન મેળવવાનું છે એ અમૂલ્ય ધન મેળવવાનું છે. અને અમૂલ્ય ધન ભગવાનના નામ સિવાય એકેય અમૂલ્ય ધન છે નહીં. ભગવાનનું નામ છે ને એ જ અમૂલ્ય ધન છે. મીરાબાઈએ એમ કીધું, પાયોજી મેને રામ રતન ધન પાયો. રામ નામનું રતન અને એવું ધન મેં મેળવ્યું. એટલે આપણે આપણા જીવનની અંદર સત્યના માર્ગે ચાલવાનો પ્રયાસ કરીએ. આપણે આપણા જીવનની અંદર જેમ બને તેમ સારું જીવન જીવીએ. આપણે એક માં હોય તો સારામાં સારી માં બની અને જગતને દેખાડી દઈએ. આપણું સંસારી જીવન છે. આપણે એક જેઠાણી હોય તો સારામાં સારી જેઠાણી બની જેઠાણીની જે ફરજ આવતી હોય એ ફરજ બજાવી અને આપણે જીવન જીવીએ. આપણે એક દેરાણી હોય તો હારામાં હારી દેરાણી બની જાય. લ્યો, તો આપણું ઘર આખું અયોધ્યા બની જાય. આપણે મોટા ભાઈ હોય તો હારામાં હારા મોટા ભાઈ બનીએ. મોટા ભાઈ બધાનું ધ્યાન રાખે. આપણે નાના ભાઈ હોય તો હારામાં હારા નાના ભાઈ બની જાય. લ્યો, આ હાસું ભજન છે. આ આપણો વિવેક છે. તો આવો વિવેક મળશે ક્યાંથી? આવો વિવેક ક્યાંથી મળે? બજારમાં જ ક્યાંય વેસાતો મળતો નથી. વિવેક કે બજારમાં મળે? ન મળે. પ્રેમ જોતો હોય તો કે બજારમાં મળે? ન મળે. તો પ્રેમને આપણા હૃદયમાંથી પ્રગટ કરવો પડે. તમે સમજ્યા? નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા. નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા. નથી મળતો પ્રેમ તેલ ચોળાય વેતાતા. નથી મળતો પ્રેમ ક્યાંય ગાંધી દોશીની હાટે કે વાટે. નથી મળતો પ્રેમ ક્યાંય ગુજરી ગામે ગામે. લ્યો હાલો, પ્રેમની કે ગુજરી ભરાય છે? રવિવારી ભરાય કે ભાઈ અહીંયા સામે રવિવારી ભરાય છે, અહીંયા પ્રેમ મળે છે? નહીં, ક્યાંય પ્રેમ મળે નહીં. પ્રેમ ક્યાંથી મળે? એક મોટો ભાઈ એની ફરજ બજાવે એટલે ઘરની અંદર પ્રેમ આવે. એક નાનો ભાઈ ઘરની અંદર પોતાની ફરજ બજાવે એટલે ઘરમાં પ્રેમ આવે. એક જેઠાણી એની ફરજ બજાવે અને એનો પ્રેમ બજાવે તો એના ઘરમાં પ્રેમ આવે. એક દેરાણી એની ફરજ સમજે કે હું દેરાણી છું એટલે મારે જેઠાણીને માન આપવું પડે. હું દેરાણી છું તો ઘરના કામમાં જેઠાણીથી કદાચ ઓછું થાય તો દેરાણીએ વધારે કરવું. આ એની ફરજ છે. જેઠાણીની ફરજમાં આવતું હોય એ જેઠાણી કરે, દેરાણીની ફરજમાં આવતું હોય એ દેરાણી કરે, અને હાહુની ફરજમાં આવતું હોય એ હાહુ કરે. લ્યો, વહુની ફરજમાં આવતું હોય એ વહુ કરે. તો ઘરમાં પ્રેમ આવે. શું આવે? તો જ પ્રેમ આવે ને. એકા બીજી વડકા કરે ત્યાં પ્રેમ હોય? ત્યાં ન હોય. ત્યાં અયોધ્યા હોય? ત્યાં અયોધ્યા ન થાય. આપણા ઘરની અંદર અયોધ્યા ઊભી ક્યારે થાય? અયોધ્યા, જો તમે નામ સાંભળો, શું કહેવાય? અયોધ્યા. જ્યાં યુદ્ધ જ ન થાય એને અયોધ્યા કહેવાય. અયોધ્યા જ્યાં કોઈ દી યુદ્ધ ન થાય, જ્યાં કોઈ દિવસ તકરાર ન થાય, જ્યાં ઘરમાં ભાઈએ ભાઈઓ, દેરાણી જેઠાણી, હાહુ વહુ ઝઘડે નહીં, તકરાર ન થાય, જ્યાં કોઈ દી યુદ્ધ ન થાય એને કહેવાય અયોધ્યા. બરોબર? આપણું ઘર અયોધ્યા ઊભું થાય. કઈ રીતે ઊભું થાય? વિવેકથી ઊભું થાય. વિવેકથી થાય ને. તો વિવેક મળે ક્યાંથી? હાલો, વિવેક ક્યાંથી મળે? સત્સંગમાંથી મળે. વિવેક આ બધી વાત સમજાવે કોણ? કા સાધુ સમજાવે અને કા ગુરુ મહારાજ સમજાવે.
શાસ્ત્રોમાં બધું લખ્યું છે, પણ સાધુ વાંચીને તમારી આગળ પોગાડે, બરોબર, તો આપણું જીવન સારું બને. અને આપણું જીવન સારું બને, આપણું જીવન સારું બને અને આપણે લાંબુ જીવ્યા અને સારું જીવ્યા તો ગામ એમ કે છે, એ ભાઈ એ ક્યાં વ્યા ગયા, એની ઘરમાં જરૂર હતી. તો કે ને, હે નગર હું કે ઝાડ ગયું ને જગ્યા થઈ, એમ કે ને, નડતા મટ્યા, એમ કે ને, કે દોને હેરાન કરતા હતા, એમ કે ને. હવે વાત કરું આપણા શેફા ગઢા આપાની. એનું જીવન કેવું હતું? એનું જીવન દિવ્ય હતું. શેફા ગઢા આપાનું જીવન ભવ્ય હતું. એવું જ આપણા લઘરા આપાનું જીવન હતું. હે, કેવું જીવન જીવી ગયા બધા વડીલો, આપણા સબરા આપા, આપણા ઝાલા દાદા, વામનભાઈ, રાઘવભાઈ, આ બધું કેવું જીવન જીવી ગયા કે જે સમાજ માટે કાંઈક કરતા ગયા. જીવન આવું હોવું જોઈએ. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. રામચરિત માનસમાં એક ચોપાઈ છે, સરળ સ્વભાવ. આપણો સ્વભાવ કેવો હોવો જોઈએ? સરળ હોવો જોઈએ, સારો હોવો જોઈએ, બરોબર છે? આપણો સ્વભાવ સારો હોવો જોઈએ. તો સ્વભાવ સારો કઈ રીતે બને? નમ્રતાથી બને. જીવનમાં નમ્રતા રાખવી જોઈએ. જીવનની અંદર આપણે સંતોષ રાખવો જોઈએ. આપણે એકબીજા પ્રત્યે ભાવ અને પ્રેમ હોવો જોઈએ. ઘરના દરેક સભ્યો ઉપર આપણને હેત હોવું જોઈએ, તો આપણો સરળ સ્વભાવ કહેવાય. અને જીવનમાં સાધુનો સંગ કરવો જોઈએ. જીવનમાં ગુરુ મહારાજનો સંગ કરવો જોઈએ. તો આપણને ઠાકર ઉપર ભરોસો આવે. ભગવાન ઉપર ભરોસો ક્યાંથી આવે? ભરોસો અપાવે કોણ એમ કયો? હાલો, હવે આપણે ભગત આવ્યા હોય, ભગત ઠાકર દુવારેથી, રામ બાપુ આવ્યા, બીજા ગમે ભગત આવ્યા હોય, તો ભગત આવે એટલે આપણને કેટલો બધો પ્રેમ આપે, આપણને આશીર્વાદ આપે, આપણા માથા ઉપર હાથ મેકે, અને આપણને ઠાકર ઉપર ભરોસો અપાવે. તો ભરોસો કોણ અપાવે? જે ભજન કરે છે એ, જેનામાં વિવેક છે એ જ ભરોસો અપાવી શકે ને. તો આપણું જીવન દિવ્ય હોવું જોઈએ. દિવ્ય ક્યારે થાય? પરમાત્માની સાથે પ્રેમ કરીએ ત્યારે, ઠાકર ઉપર ભરોસો રાખીએ ત્યારે. કારણ કે ભરોસો છે ને, એ બહુ મોટી વસ્તુ છે. જેણે જેણે ભરોસા રાખ્યા એને ભોંઠા પડવા દીધા નહીં. કોણે? ઠાકરે. ઠાકર કોઈથી ભોંઠા ન પડવા દે. ઠાકર ઉપર ભરોસો રાખો ને, ઠાકર કોઈથી ભોંઠા ન પડવા દે. આમ જુઓ, ઓલી મીરાબાઈ, દ્વારિકાધીશ ઉપર કેટલો ભરોસો, તમે કયો હાલો? ઝેરના કટોરા આવ્યા હતા કે નહીં? મીરાબાઈ પી ગયા કે નહીં? પણ એનો ભરોસો કોની ઉપર હતો? ઠાકર ઉપર હતો, ભગવાન ઉપર હતો, દ્વારિકાધીશ ઉપર એને ભરોસો હતો. એટલે ભગવાન ઉપર ભરોસો આપણને કોઈ દી ભોંઠા પડવા દે નહીં, ભરોસો રાખવાનો. હવે તમે જુઓ રામચરિત માનસમાં ઓલી શબરીજીને એના ગુરુજીએ એમ કીધું કે શબરી ત્યારે યુવાન હતી, જુવાન. ત્યારે એના ગુરુએ કીધું એ કે અહીંયા આશ્રમે એકવાર ભગવાન આવશે. કોણે કીધું? ગુરુએ કીધું. પણ ગુરુના વચન ઉપર વિશ્વાસ કેટલો શબરીજીને? ગુરુજીના વચન ઉપર એટલો ભરોસો અને એટલો વિશ્વાસ કે શરીર વૃદ્ધ થઈ ગયું. જુવાન હતી શબરીજી, એમાંથી એનું શરીર વૃદ્ધ થઈ ગયું, ગઢું થઈ ગયું શરીર, હાવ ધોળા વાળ આવી ગયા, આંખે દેખાય નહીં, પગ હાલે નહીં. તો ભરોસો કેવડો મોટો! એકવાર ભગવાન આવશે, આ ભરોસો. બરોબર. શરીર વૃદ્ધ થઈ ગયું પણ શ્રદ્ધા વૃદ્ધ ન થઈ. શ્રદ્ધા ક્યારે ગઢી થવી જોઈએ નહીં. તમે જેની ઉપર જે કામ માટે એક વખત શ્રદ્ધા રાખો ને, એ શ્રદ્ધા અડીખમ રહેવી જોઈએ, એ શ્રદ્ધા દઢ રહેવી જોઈએ. તો છે ને, નરસિંહ મહેતાના 52 કામ કર્યા. તો
તો આપણું એકાદું કરે કે ન કરે? હે? નરસિંહ મહેતાને કેટલા કર્યા? 52 કામ કર્યા. હે? તો આપણી જો એની જેવી શ્રદ્ધા હોય તો આપણું એકાદું તો કામ કરે ને. અને ભગવાન પાછા કાંઈ શંખ ચક્ર ગદા પદ્મ લઈને આવતા નથી. ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ 4 હાથવાળા ન આવે. ભગવાન આવે ને તો સામાન્ય માણસ બનીને જ આવે. જો ઓલા જલારામને અહીંયા ભગવાન આવ્યા વીરબાઈને લેવા તો સાધુ બનીને આવ્યા હતા ને, સાધુ બનીને આવ્યા. નરસિંહ મહેતાને ત્યાં ભગવાન આવ્યા તો નરસિંહ મહેતાનું રૂપ લઈને આવ્યા. પછી ઓલો હુંડી જ્યારે સ્વીકારવાની હતી ત્યારે ભગવાન શેઠ બનીને આવ્યા. દાસી જીવણને ત્યાં ભગવાન કોરી ચૂકવવા માટે આવ્યા તો શેઠ બનીને આવ્યા. બરોબર? અરે ઓલા ગોરા કુંભારના ઘરે ભગવાન આવ્યા તો કુંભાર બનીને આવ્યા. માટલા ઘડ્યા હતા કે નહીં? સાંભળી છે ને વાત? એ ભગવાન આવે છે કે નહીં? ભગવાન આવે છે, પણ હું જોઈ? શ્રદ્ધા, ભરોસો જોઈ. વૈદના વાટેલા ઓહળિયા ઓળખે ના ઓળખાય એના ભરોસે રહેવાય. હવે દાખલા તરીકે આપણને તાવ આવ્યો હોય અને ડોક્ટર પાસે ગયા હોય તો ડોક્ટર 3 ટાઈમની ટીકડી આપે. કેટલા ટાઈમની? 3 ટાઈમની. એ ટીકડી આપે ને આપણે ઘરે લઈને વી આવી. બરોબર? ડોક્ટર ઉપર ભરોસો કેટલો? હે? એ એમ કે હાજે લઈ લેજો, આપણે લઈ લઈશી કે નહીં? ખબર જ હોય કે મટી જાય. કોઈ દી એવો વિચાર આવ્યો કે આ ટીકડીમાં શું છે હારું, હાલો જરા ખાંડી જોઈ. આ ડોક્ટરે આમાં નાખ્યું છે શું, હાલો જરાક જોઈ. પછી ટીકડી પીતી વખતે કોઈ દી એવો અવિશ્વાસ ન થયો કે આ 3 ટીકડી તો લઉં છું, મારો તાવ ઉતરશે કે નહીં ઉતરે? એવું કોઈ દી થયું નહીં. પૂરો ભરોસો. અને આપણે હે બોલો, ભગવાન ઉપર નહીં ના દવા ઉપર ભરોસો. હવે દવા ઉપર ભરોસો છે અને જો સારું થઈ જતું હોય તો ભગવાન ઉપર ભરોસો હોય તો આપણું સારું થાય કે ન થાય? એમ કહો હાલો, થાય કે ન થાય? શેફા આપા એ આપણને આ વિચારવાનો સમય આપ્યો હો. શેફા આપત વીએ ગયા, સારું જીવન જીવીને વીએ ગયા. બરોબર? આલગોતર પરિવારમાંથી આપણા શેફા ગઢા આપા તો વીએ ગયા, સારું જીવીને ગયા. સારું જીવીને ગયા ને એટલે જ એની માં સત્સંગ થાય, સમજી લેજો. એટલે જ થાય, નકર હુજે નહીં આવું કોઈને કે આપણે બાપુ 3-4 દિવસ સત્સંગ કરો. હવે આવું હુજે નહીં. બરોબર? એની જગ્યાએ તમે કીધું કે બાપુ આવો અને રોજ બપોર પછી બેઠા હોય એની જગ્યાએ તમે સત્સંગ કરો, ગીતાજીના પાઠ કરો, કંઈક વાંચો, તો શું થાય? સાધુ હંમેશા સારી શિખામણ આપે. સાધુ હંમેશા તમારું જીવન દિવ્ય બને, ભવ્ય બને અને ઉજળું બને એવી સાધુ શિખામણ આપે. અને સાધુ આપે ને એટલું આ જગતમાં કોઈ ન આપી શકે. સાધુ એટલું આપે. બરોબર? અને સદગુણ, સારા ગુણ સિવાય કિંમતી આ જગતમાં કાંઈ નથી વાલા. સદગુણ ગ્રાહી બનો. બસ ભગવાનને પ્રેમ કરો, ભગવાન ઉપર ભરોસો રાખો. એ કીર્તનમાં કીધું છે. તમે એક એક કડી ગાજો હો વાલા, પછી આપણે આગળ વાંચીએ. હરિઓમ. કરો પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, કરો રે, કરો પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, કરો પ્રભુ રે, મરી જાવું મેલીને ધન માલ અંતકાળે, હગુ નથી કોયનું રે. મરી જાવું મેલીને ધન માલ અંતકાળે, હગુ નથી રે. કરો પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, કરો
રે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે સંસ્કારે મળ્યા રે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે સંસ્કારે મળ્યા રે એ છે જૂઠી માયા કેરી જાળ અંતકાળે હગુ નથી કોયનું રે એ છે જૂઠી માયા કેરી જાળ અંતકાળે નું રે મારું મારું કરીને ધન મેળવું રે મારું રે મારું મારું કરીને ધન મેળવું રે મારું મારું રે એમાં તારું નથી રે તલભાર અંતકાળે હગુ નથી કોયનું રે એમાં તારું નથી તલભાર અંતકાળે નું રે મારું મારું કરીને બધું મેળવું રે મારું મારું રે એમાં તારું નથી રે તલભાર અંતકાળે હગુ નથી કોયનું રે એમાં તારું નથી નું રે કરો પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે કરો પ્રભુ રે મરી જાવું મેલીને ધન માલ અંતકાળે હગુ નથી કોયનું રે મરી જાવું મેલીને ધન શું કીધું કીર્તનમાં કરો પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી દ્રઢ પ્રીત કરવાની કીધી કેવી દ્રઢ આમ મજબૂત અને ભરોસાવાળી શ્રદ્ધાવાળી પ્રીત ઠાકર ઉપર કરવાની કીધી છે બરોબર આમ જેવી તેવી નહીં લગભગ વાળી નહીં હા લગભગ જવાય હે તો જાહું અવાશે તો આવશું થાહે તો કરશું એ નહીં એવું ભજન કરવાનું નથી કીધું કરો પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી મરી જાવું મેલીને ધન માલ આ બધું અહીંયા બધું મેકીને જવાનું છે આપણે કાંઈ લઈને આવ્યા હતા કાંઈ લઈને આવ્યા હતા વાલા આશીર્વાદ વાલા આશીર્વાદ આશીર્વાદ હરિઓમ હરિઓમ જય ભગવાન વાલા આશીર્વાદ આપણે કાંઈ લઈને આવ્યા હતા કાંઈ લઈને જવાનું છે કાંઈ લઈને જવાનું નથી લ્યો તો માણસ શું કે ખબર હા માણસ શું વાતું કરે ખબર એ બાપા કાંઈ લઈને જવાનું નથી એમ કે શું કે બેઠા બેઠા આપણે કાંઈ લઈને જવાનું નથી તે પણ કાંઈ લઈને આવ્યા હતા તે જવાનું લઈને કાંઈ લઈને આવ્યા નથી ને લઈને જવું છે લ્યો બોલો લ્યો કાંઈ લઈને તો આવ્યા નહોતા ખાલી મુઠ્ઠી આવ્યા હતા અને ખાલી મુઠ્ઠીએ જાઓ હારે શું લઈ જવાનું છે કહું 100 ભજન લઈ જવાનું છે ભગવાનનું ભજન લઈ જવાનું છે પોતાને ઓળખવા માટે આ જીવન છે આ મારા અને તમારાની અંદર પરમ તત્વ પરમાત્મા બિરાજે છે આમાં કોણ છે આમાં ભગવાન છે મારા અને તમારા હૃદયની અંદર ભગવાન બિરાજે છે એને ઓળખવાની જરૂર છે અને એ માટે જીવન છે વાલા આપણે આવ્યા છે એ હાટું 84નો ફેરો મટાડવા માટે બરોબર આપણા શેફા ગઢા આપા છે એ તો હારા કામ કરીને ગયા જો આપણે એને યાદ કરીએ છીએ અને લોકો યાદ કર્યા જ કરશે કાયમ માટે યાદ કરશે
જેના જેના માટે ઉપયોગી, આખા નેહણા માટે ઉપયોગી થયા છે, સમાજ માટે ઉપયોગી આપણા શેફા ગઢાપા થયા છે, નાયત માટે થયા છે, તો એને લોકો યાદ કરશે, કાયમ માટે યાદ કરશે. બરોબર. પણ આપણે એવું જીવન જીવવાનું છે કે આપણને જગત યાદ કરે. મારું મારું કરીને ધન મેળવ્યું, એમાં તારું નથી તલભાર. આપણું કાંઈ છે નહીં, કાંઈ લાવ્યા નહોતા અને કાંઈ લઈ જવાનું નથી. આ મારું મારું છે ને, એ તો માયા છે. શું છે? હમણાં કોરોના થયો તો ખબર છે ને, કોઈ પડખે નહોતું છોડતું. સડતું હતું. લ્યો બોલો, લ્યો. માં હોય તોય હું, બાપ હોય તોય હું, ને છોકરો હોય તોય હું. લ્યો હાલો. અગ્નિ સંસ્કાર દેવાય કોઈ અડતું નહોતું. ઓલી કોથળી પહેરાવતા હતા અને મોઢે બાંધતા હતા, અને અડતા હગાવાલાને ઘીરે ન જાય. બોલો હાલે લે. આ ત્યારે આપણા સંબંધો ક્યાં ગયા હતા? ત્યારે વાલામ વાલા બાપા હતા, એ વાલા બાપા ક્યાં ગયા હતા? કયો હાલો. હે એટલે કીધું સંસ્કારે સંબંધી સર્વે મળ્યા, એ છે જૂઠી માયા કેરી જાળ. આ બધા સંબંધો છે ને વાલા, એ આ બધા આવા છે. અને સંબંધો બધા સ્વાર્થના છે. કેવા? બધામાં સ્વાર્થ. હરિઓમ. સ્વાર્થ. હરિઓમ. સ્વાર્થ વગરનો એકેય સંબંધ છે આ સંસારમાં. સ્વાર્થ વગરનો એકેય સંબંધ નથી. લ્યો, હે છોકરો નાનો હોય, માં મોટો કરે, કાલ સવારે મારો છોકરો મોટો થાય, એના લગ્ન કરશું અને રૂડી મજાની વોવ આવશે અને મારી સેવા કરશે. લ્યો બોલો. હે આ માને આ સ્વાર્થ. હબ મારો છોકરો મોટો થાય અને હબ વહુ આવી જાય અને હબ મારી સેવા કરે અને માથેથી કામ ઉતરે. લ્યો, ઘણી હાહુને વહુના કામ કરવા પડે. તો એમ છે કે આને 2 વર્ષ મોડો પણ આવ્યો તો સારું હતું. હાલો એમ થાય છે. હવે આનું કરવું હું? હે હા, એટલે આ સંબંધો આપણા બધા સ્વાર્થના છે. એટલે ભગવાનની સાથે પ્રીત કરવાનું કીધું છે. અને આમ જો મોટું સૂત્ર કહી દઉં, શાસ્ત્રનું મોટું સૂત્ર યાદ રહે તો રાખજો. પરમાત્મા સિવાય કોઈને પ્રેમ કર્યો છે તો એકવાર રોવાનો વારો આવશે. હરિઓમ. આ મોટું સૂત્ર છે કે નહીં? આ હાસું ખોટું? જેણે સ્વાર્થમાં પ્રેમ કર્યો છે ને એને રોવા સિવાય બીજો છૂટક્યો જ નથી. કારણ કે સ્વાર્થમાં આપણી માંગણી છે અને એ માંગણી પૂરી ન થાય એટલે દુઃખ પડે જ નહીં. એટલે દુઃખ લાગે. છોકરા માયું કરવું નથી કરતા, છોકરા મારું કયું નથી કરતા. લ્યો આ દુઃખ. જો બીજું હું કયો હાલો, હું કેમ કરતી નથી, આ દુઃખ. જો બીજું હું, વહુ મારું કીધું કરતી નથી, આ દુઃખ. બીજું હું? બરોબર. આને જ દુઃખ કીધું. અને આને જ બધા સંબંધ, આપણા સંસારીના સંબંધ આવા છે. એટલે જ મેં સૌની પહેલા કીધું કે વહુ બનો ને તો ઘરમાં હારામ હારી વહુ બની જાઓ. દેરાણી બનો તો હારામ હારી દેરાણી બની જાઓ. અને હાહુ વહુ ને તો હારામ હારા હાહુ બની જાઓ. લ્યો હાલો. હા, બે જાઓ, બે જાઓ. આ બધું બે આવો, આ બધું રૂપાઈમાં. ના રાધામાં આવો, રાધામાં આવો. જય સિયારામ બાપા, જય સિયારામ. આવો રાધામાં આવો. હરિઓમ. હરિઓમ. એટલે હવે આગળની કડી શું કહે છે સાંભળજો, સમજવા જેવી છે. આપણા સંતોએ, આપણા ભક્તોએ આપણને જે કીધું છે ને એ બધું હાસું કીધું છે. હવે આગળની કડી તમે જુઓ, તમને તરત લાઈટ થાય. જરૂર છે લાઈટ થવાની. હું લાઈટ થવાની જરૂર છે. લાઈટ થઈ જાય મેળ પડી જાય. સમજ્યા? નગર ન પડે. સમજ્યા? નગર હાય હોય ને બળતરા બધી છે જ તે. બરોબર. સાંભળો આગળની કડી શું કીધી? સુખ સપના જેવું છે સંસારમાં રે, સુખ સપના રે, સુખ સપના જેવું છે સંસારમાં રે, સુખ સપના જે
અરે એને સાતાનો લાગે વાર અંતકાળે હગુ નથી કોયનું રે એને સાતાનો લાગે વાર અંતકાળે. શું કીધું? સુખ સપના જેવું છે સંસારમાં. આપણે આ સંસારમાં છીએ તો આપણું સુખ છે, પણ કેવું છે? સપના જેવું છે. તમે સમજ્યા? સુખ આજ છે અને કાલ નહીં હોય, તો સુખનું કંઈ નક્કી નથી કે કાયમ રહે. અને દુઃખ છે ને એ એવું જ છે. કાયમ કોઈના જીવનમાં દુઃખ રહેતું, દુઃખે ન રહે અને સુખે ન રહે. કાયમ કાંઈ નથી. પણ જેના ઘરે દુઃખ આવ્યું હોય એના ઘરે આપણે જઈએ અને એને કહીએ, બાપા તમારા ઘરે દુઃખ આવ્યું છે, કાલ સવારે હારા દી આવશે. એમ કહીએ ને આપણે, કાલ સવારે બાપા દુઃખ વયું જાય એમ કહીએ છે ને. પણ જે બહુ સુખી હોય એના ઘરે આપણે જઈએ કે તમારા ઘરે સુખ છે કાલ વયું જાય. ધોકો લે તો ધોકો લે. નકર આ હાસી જ વાત છે ને. જો દુઃખ કાયમ રહેવાનું નથી તો સુખે તે કાયમ રહેવાનું નથી. પણ કોકના ઘરે દુઃખ આવ્યું હોય ને તો આપણે કહીએ કે બાપા કાલ સવારે છોકરા મોટા થઈ જાય, કાલ સવારે બધા કામ થઈ જાય અને કાલ સવારે બધું દુઃખ વયું જાય એમ. પણ બહુ સુખી માણસ હોય એના ઘરે બે હવા જાય તો આપણે એમ ન કહેવાય આ તમારું સુખ છે ને યા વયું જવાનું છે. તો સાય ન પાય. સા તૈયાર થઈ ગઈ હોય તો પાછી લઈ જાય. આને આ નથી પાવી સા. નગર આ વાત હાસી છે કે નહીં? હે બાપા? હાસી વાત છે. કાયમ કાંઈ છે? કાયમ કાંઈ નથી. શીતોષ્ણ સુખ દુઃખેશું સમસંગ. 12મા અધ્યાયની અંદર શું કીધું છે જુઓ. હા એમ ઈ વાત છે, સમજ્યા? પણ હાસી વાત શું છે? આપણને ગીતાજી એમ સમજાવે છે, તમે સમજો. ગીતાજી શું સમજાવે છે? સુખ અને દુઃખ હરખા ગણો. વાત આ છે, દુઃખમાં ભગવાનને ભૂલો નહીં એમ સુખમાંય ન ભૂલો. સુખ આવી જાય એટલે ઠાકરને ભૂલી જાય એમ થોડું હાલે કઈ? હે? તો પછી સુખ અને દુઃખ હંમેશા સરખું ગણો. સુખમાં આપણે નથી કહેતા એ કે ઓલા દહકો છે પણ મળો શકી ગયો. હે એમ કહી શીખ નહીં આપણે. એ શું છે? એ ફૂલાવાનું છે. પણ જેટલા જેટલા ફૂલાય ને એના ફુગા ફૂટી જાય. બરોબર? એટલે સુખમાં છલકવાનું નહીં, સુખમાં છલકવાનું નહીં. અને દુઃખ આવે ને, દુઃખ આવે ને દુઃખ, તો એ દુઃખને જોવાનું. આમ જો હું તમને દુઃખ કેમ ન લાગે, હું એની તમને ચાવી આપું. ચાવી આપું. હવે કોઈ પણ દુઃખ આવ્યું હોય તો એ દુઃખ આવ્યું ક્યાંથી એ પેલા જોવો. આ પહેલી વાત. દુઃખને સમજવું તો પડે ને. દુઃખ એટલે શું કાંઈ ઉપરથી હેઠે પડ્યું? ક્યાંયથી આવ્યું? પાડોશી આપ્યું? ના 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 ના. કોઈ પણ દુઃખ, દુઃખનું મૂળ એમાં આપણે હશું. યાદ રાખી લેજો. કોઈ પણ દુઃખ આપણે ઊભું કર્યું હશે. આ વસ્તુ યાદ રાખો. કોઈ પણ દુઃખ આપણે જ ઊભું કર્યું હોય. અને આમ જુઓ, કોઈ પણ દુઃખ આપણીથી જ મટે. આ યાદ રાખી લો. તઈ લે બાપુ કઈ માથે હાથ મેકી દઈને દુઃખ મટી જાય હોય? એવું ન હોય. દુઃખ તમારે જ દૂર કરવું પડે અને તમારાથી જ દુઃખ મટે. અને આમ જો, બધા દુઃખ મનનું કારણ છે. તમે સમજો શું છે? મનનું કારણ છે. મને આ મન છે ને એણે એવું માન્યું કે આ દુઃખ છે. વસ્તુ આ છે. તમે સમજ્યા? મન બધું માને. દુઃખે તે મનને લાગે અને સુખે મન ભોગવે. સુખ કોણ ભોગવે? પાડોશી આવીને થોડો ભોગવી દે? હે? સુખે આપણે જ ભોગવી.